ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેએ દ્વારા ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને એલસીબીપીઆઈએ આરવાડા, પીબી જેબલિયા અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કેસરી કલરનો આઈસર ટ્રક નંબર GJ14Z2477 ધોલેરા તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે। આ ટ્રકમાં લોખંડ અને લાકડાના સેન્ટિંગના સામાનની આડમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે। મળેલ બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઇવે પર નારી ગામ પાસે નવી આરટીઓ ઓફિસની સામે જાહેર રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબનો ટ્રક આવતા જ તેને રોકીને તલાશી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલા સેન્ટિંગના સામાનની નીચેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। અહેવાલ સંજય પોપટ।